हेलो यूट्यूब फैमिली केम छो आशा करूँ कि आप सब मस्त અને મજામાં છો તો સવાર में भाई અને બહેનોને ગુડ મોર્નિંગ અને સવારમાં આપણે લાઈટ આવી ગઈ છે મોટર ચાલુ કરી દીધી છે ને ત્યારે આપણે જઈએ છીએ પાણી વારવા વડિયારીમાં એટલે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો હું તમને જરૂર બતાવી દઈશ વડિયારી કેવી થઈ ગઈ છે અને પાણી આપણે રેડી કરી દીધું છે તો ચાલુ કરી દીધી છે મોટર હવે આપણે જઈએ વડિયારીમાં કેમ કે આપણે કાલે કંઈ કરવાનું નથી એટલે કાલે આપણે કંઈક જવાના છે એ જો હું એક મંદિરે જવાની ઈચ્છા થાય છે પણ હવે જોઈએ કેવું થાય કેવું નહીં બાકી તો બન્યા રહેજો બ્લોગમાં આપણે જઈએ છીએ વડિયારીમાં કેવી થઈ ગઈ છે હું તમને બતાવી દઈશ વિડીયોમાં તમે બન્યા રહેજો તો પાવડો લઈ લીધો છે ચાલો આપણે નીકળીએ હવે પાણી જોવે તો થઈ ગયું છે એટલે તો કંઈ નહીં જઈએ આપણે અને અહીંયા જો પક્ષી આજે નીકળ્યા છે પહેલી વાર મસ્ત મજાના જાય છે અહીંયાથી જઈએ આટલે સુધી કમેન્ટમાં કહેજો એરિયા પક્ષી તમારે જાય કે નથી જતા બાકી અહીંયા તો આજે સરકી ગયા બાકી તો જાય છે પણ કોઈક દિવસ જુઓ ઘણા બધા છે એટલે કમેન્ટમાં જરૂર કહેજો આ પક્ષી તમારે એક બાજુ જાય છે કે નથી જતું અમારી બાજુ તો જાય છે આજે સરકે બાકી આમ તો ડેલી જાય છે વિડીયોમાં બતાવતો નથી તો કંઈ નહીં આપણે પાણી વહેતું થઈ ગયું છે ત્યારે આપણે જઈએ વિડીયો તો ફેમિલી આ છે આપણી વલિયારી જોઈ લો આ છે આપણી વલિયારી આટલી આટલી થઈ ગઈ છે તો ફેમિલી ઈરી આપણે વલિયારીમાં જોવા મળી ગઈ છે હું તમને બતાવી દઉં કોણ છે અને આમે જેની જેની બધી મય અહીંયા છે આપણે ઈરી અહીંયા જોવા મળતી છે હલાવીની આ જો પર કોલી જાય આ રહી આમે જેની જેની મય તો આપણે દવા લાવી દીધી છે અને હવે તો સાટવું જ પડશે કાલે કેમ કે કાલે આપણે શિવરાત્રી છે એટલે ના પાડી છે તો આપણે દવા લાઈન મૂકી દીધી છે અને આપણે પરમ દિવસ સાટી દેવી છે કેમ કે ઈરી પડી જાય એટલે બધું નુકસાની કરે ખાઈ જાય એટલે જોવા આવીએ આમાં છેની છેની ખણી અહીંયા છે તો આપણે સાટી દેવાની છે અને આ રીતની છે આપણે વડિયારી હાથમાં આપણે છે કાકડી લઈ આવ્યા છે જો તોડ દમ ફૂલું આબાનિકા બાકી તો અહીંયા પણ જોવા મળી ગઈ છે પડી જાય ટી અહીંયા નીચે લટકે આ દોરી દોરી લટકે દેખાય તો આપણે હવે સાટવું જ પડશે કાલે કેમ કે ના પાડી એટલે કંઈ આપણે કામ નથી કરવાનું કીધું એ તો કંઈ નહીં આપણે પરમદી સાટી દઈએ બાકી તો કાકડી ચાલુ કરી દીધી છે મસ્ત મજાની લાગે છે એકદમ મીઠી છે અને બીજું કંઈ ઠાર નહીં લાગેલી છે ને એટલે બહુ સરસ લાગે છે બાકી તો કમેન્ટમાં કહેજો આપણે અત્યારે દવા ચાલુ કરી દઈએ કેમ કે એરી આપણે બીજી જગ્યાએ પણ જોવા મળી છે એટલે બાકી તો કાલે પરમદી સાટવાની હતી કાલે કેમ કે આખો દિવસ રજા છે એટલે આપણે પરમદીનું રાખ્યું હતું પણ ઈયર આપણે બીજી જગ્યાએ પણ જોવા મળી છે એટલે આપણે રાહ નહીં જવું આપણે તાત્કાલિક સાટી દેવી છે કેમ કે ના સાટે તો ના મીરાવે એટલે બાકી તો વધારે ઈરી પડી જાય એટલે અને અત્યારે વાગે છે તો 10:30 એટલે આપણે સાટી દઈએ બીજું કંઈ નહીં જેટલો ટાઈમ થાય એટલો સાટી દઈએ બાકી તો પાણી તો પૂના વાર લેશે બે જગ્યાએ તો કંઈ નહીં આપણે પંપ લઈએ રેડી કરી દીધો છે અને દવા પણ આપણે લઈ લીધી છે બહાર તો મિત્રો આપણે અહીંયાથી એક પંપ ભરી લઈ જવાનો છે કેમ કે એક ભરી લઈએ તો સારું રહે એટલે તો આનું ઢાંકણું આપણે ખોલી વારીએ બાકી તો અહીંથી એક ભર લઈને જઈએ ને એટલે સારું રહે કેમ કે ત્યાં જઈને પછી માથાકૂટ ના રહે ને અહીંથી આપણે ચાલુ જ કરી દેવાનું છે એટલે તો કંઈ નહીં આપણે ચાલુ કરી દઈએ છાંટવાનું કેટલું છટાય કેટલું નહીં હવે તો દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અને 2 પંપ છાંટી વાર્યા છે બીજો પંપ ચાલુ થઈ ગયો છે આ બાજુથી આપણે છાંટી લાવ્યા છે જો ચાલુ કરી દીધું છે આપણે રાહ તો નથી જોવું હવે કે છાંટી દેવું છે એટલે ઈયર બહુ છે એટલે તો કંઈ નહીં આપણે છાંટી દઈએ પછી મળીએ વિડીયોમાં તમે બન્યા રહેજો હજુ તો આપણે પાણી પણ ચાલુ છે એટલે બાકી તો આ રીતનું હે
કંઈ નહીં બન્યા રહીજો. ત્યારે ફેમિલી આપણે દવા છાંટવાનું રહેવા દીધું છે અને પાણી વારીએ છે અને પૂનમ ગઈ છે રાંધવા. અત્યારે તો વાગે છે 1, કેમ કે આપણે મોડું ચાલુ કર્યું એટલે પાણી વારવાનું હતું, એટલે આપણે થોડાક લેટ થઈ ગયા અને જમવાનું આજે મોડું થવાનું છે, કેમ કે પૂનમ ગઈ છે. ત્યારે આમ તો અડધો કલાક થયો છે રોટલા બનાવવા ગઈ છે, જમવાનું બનાવવા. બાકી તો આ બાજુનું તો આપણે પતાવી દીધું છે અજમાનું. હવે રહ્યું છે વલિયારી, થોડે ખુદીનું છે, બાકી તો પતી જશે પાવાનું. બાકી દવા છાંટવાનું રહેવા દીધું છે. દવા છાંટવા આપણે પછી થોડી વાર રહીને આપણે છાંટી દઈશું બપોર પછી. તો કંઈ નહીં, આપણે મળીએ પછી પાછા. પૂનમ જમવા બનાવવાનું ગઈ જી છે, એટલે આવે એટલે આપણે જમી લેવાનું છે. ટિફિન લઈને આવે કે ત્યાં જવાનું છે. બાકી તો જોઈએ કેવું થાય. ફેમિલી તડકો બહુ છે અને પવન એમ હાઈ રહેશે એટલે ઠંડો વાતાવરણ છે. બાકી તો પવન ના હોય તો તડકો બહુ લાગે એવું છે. બાકી તો શાંતિ છે, પવન ચાલુ છે એટલે. બાકી પવન ના હોય તો તડકો બહુ લાગે ને ગરમી પણ થાય છે. બાકી સારું છે વાતાવરણ, તડકો એ છે ને પવન એ છે. તો ફાઇનલી ફેમિલી અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે આપણે જમવાનું પણ રેડી થઈ ગયું છે, પાણી પણ પૂરું થઈ ગયું છે. અને અત્યારે આપણે થોડી વાર ખાટલે બેસીએ કરીને આપણે બેસીએ. બાકી તો જો 2 વાગી ગયા છે અને અહીંયા રેડી થાય છે. હવે જમવાનું બની ગયું છે, અત્યારે આપણે હવે જમી લેવાનું છે. તો અહીંયા છે આપણે મરચા શેકેલા, મકાઈના રોટલા અને અહીંયા છે આપણે બટાકાનું શાક. બાકી તો બહુ ભૂખ લાગી છે, અત્યારે વાગી ગયા છે 2 એટલે. અને અડધું કામ તો આપણે રહી ગયું છે. બાકી તો જમી લઈએ, થોડી વાર આરામ કરશું, પછી આપણે જઈએ પાછા કામ છે એ પતાવી દઈએ, કારણ કેમ કે આપણે રજા રાખવાની છે એટલે. તો કંઈ નહીં, અત્યારે આપણે જમી લઈએ, ટાઈમ થઈ ગયો છે એટલે. ગામમાં જઈને આવતા રહ્યા છે અત્યારે, કેમ કે આપણે દવા છાંટીને આપણે તરત ગામમાં નાહી ધોઈને જતા રહ્યા હતા. અને ગામમાંથી આપણે દૂધ લાવવાનું હતું એટલે જતા રહ્યા હતા. અને બીજું કે ફેમિલી સક્કરી આપણે મંગાવ્યા હતા, એટલે હું તમને બતાવી દઉં. સક્કરી આપણે શેઠના ઘરેથી મંગાવ્યા હતા, એટલે આ રહ્યા સક્કરિયા આ રીતના હે જો. અને સાસ પણ દીધી છે. બીજું ફેમિલી આપણે ચા મુકાઈ ગઈ છે એટલે ચા પી લેવાનું છે ને. બાકી જો સક્કરિયા તો આપણે મંગાવી દીધા છે, એટલે કાલે આપણે મેર પડી જવાનો, કેમ કે આપણે કીધું તું 500 પણ લઈ લીધા હે કિલો. તો આ રીતના હે સક્કરિયા. તો કઈ નહીં ફેમિલી, આપણે ચા રેડી થઈ ગઈ છે, ચા આપણે પી લેવાનું છે. બાકી તો સૂર્યદેવ પણ બુડી ગયા છે, દેખાતું છે તમને પાછળ. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા સુધી. ને ફેમિલી વિડીયો તમને સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના, તાકી નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.